ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે દોલન અને તરંગની અંદર તો કે કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર એ સ્થાનાંતરનું સમીકરણ મેળવ્યું હતું. દોલન ચેપ્ટરની અંદર આપણે જોતા હતા દોલનો અને તરંગો. તો એની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર કયા લેક્ચરની અંદર કે થોડીક માહિતી મેળવી ગયા હતા કે આવર્ત ગતિ, દોલિત ગતિ, સરળ આવર્ત ગતિ માટેની શરત, રેખીય સરળ આવર્ત ગતિ, કોણીય સરળ આવર્ત ગતિ, એના સ્થાનાંતરનું સૂત્ર પણ મેળવ્યું હતું કે જો કોઈ પદાર્થ ધારો કે સ્પ્રિંગના છેડે બાંધેલો પદાર્થ અને એ પદાર્થ માટે આપણે સંદર્ભ અક્ષ લઈ, આ અક્ષ છે એ સંદર્ભ અક્ષ છે, આ એક્સ અક્ષ અને વાય અક્ષ. વાય અક્ષ ઉપર ગતિ કરે, ધારો કે કોઈ કણ એ થીટા જેટલો ખૂણો, થીટા એટલે ઓમેગા ટી પ્લસ 5 જેટલા ખૂણા સાથે તેનો વાયામાસ, તો વાયામનું સમીકરણ મેળવ્યું હતું એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો વાયામનું આપણે સમીકરણ મેળવી ગયા હતા કે y બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5. હવે આના માટે જો આપણે કાલે પ્રારંભિક કળા ને એને લગતા ક્વેશ્ચન જોયા હતા, પણ ઘણી બધી વખત એવું તમને કહે કે આ દોલક છે, એ દોલક તો કે y બરાબર 0 થી a/2 અંતર કાપતા કેટલો સમય લાગે? તો અહીંયા a/2 એ sin ઓમેગા ટી, અને જો મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત કરતો હોય તો પ્રારંભિક કળા 0 મૂકી દો. મધ્યમાન સ્થાનથી જો ગતિની શરૂઆત ઉપર તરફ કરતો હોય a/2 અંતર કાપતા, તો અહીંયા તમે જો આ a દૂર થઈ જશે એટલે sin ઓમેગા ટી ની કિંમત 1/2 આવે. અને 1/2 માટે જો કેટલો ખૂણો આવશે, ખૂણો તમે લ્યો તો sin 1/2 એટલે sin 60 થાય, અથવા તો ઓમેગા ટી ની કિંમત કેટલી થશે? π/3. તો અહીંયા જો 2π/t સ્મોલ t π/3. તો t બરાબર પાઈ દૂર થશે, t ઉપર જશે, t/6 જેટલો સમય થશે. તો t/6 જેટલો સમય આ થશે. આ સમય તમે t/6 જેટલો આપી શકો. તો આમ તમે જો કે આના માટે 1/2 કિંમત માટે આ એક આપી શકાય t/6 થશે, t/12 થશે, આટલી સેકન્ડ થશે. કારણ કે sin 1/2 માટે કેટલી કિંમત થશે? π/6. અને π/6 થશે કારણ કે sin cos વધતો π/3. તો અહીંયા 1 અહીંથી અહીંયા સુધીનો સમયગાળો t/12 જેટલો હશે. જો અહીંથી અહીંયા સુધીનો સમયગાળો હોય પ્લસ a જેટલો લઈ, જો પ્લસ a જેટલી કિંમત લઈ ઇનકેસ, તો આના માટે કેટલો સમય હોત? તો ધારો કે અહીંથી અહીંયા સુધી હોત તો અહીંયા +1 તો એનો મતલબ π/2 થશે, તો અહીંયા થશે π/4. તો આમ તમે જુદા જુદા જો કોઈ પણ માટે કેલ્ક્યુલેશન કરી શકો અહીંથી અહીંયા સુધી જવા માટે. એટલે જો a/2 જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે, a જેટલું અંતર, ફરી પાછું a/2, આવા ક્વેશ્ચન જુદા જુદા પૂછે તો પ્રારંભિક કળા જાણતા હોય તો અહીંયા સ્થાનાંતર તમે મૂકી અને એના ઉપરથી સમયગાળો ગોતી શકો, કેટલો સમયગાળો હોય. જો પ્લસ a જેટલું અંતર કાપવા માટે કેટલો સમય હોય, તો કે અહીંયા t/4 જેટલો સમય લાગે. એટલે અહીંથી જો પદાર્થ અડધું અંતર કાપે તો લગભગ અડધા અંતર માટે તો કે t/12 જેટલો સમય, અહીંયા t/4. તો આમ જુદા જુદા તમે સમયગાળા કહી શકો, એના માટે ગ્રાફિકલ માહિતી પણ દોરી શકો. પણ હવે આપણે જો
આ સરળાવર્ત ગતિ માટે વેગનું સૂત્ર મેળવવાનું. જો કોઈ પદાર્થ સરળાવર્ત ગતિ કરતો હોય તો વેગ કેટલો હશે એ આપણે મેળવવાનું. તો વેગનું સમીકરણ જો મેળવવું હોય, આ તો સ્થાનાંતર થયું. આના માટે જો સ્થાનાંતરનો તમે ગ્રાફ દોરો તો ગ્રાફિકલ માહિતી પણ આ પ્રકારે આવી શકે કે સાઈન નો ગ્રાફ મળશે. જો પ્રારંભિક કળા ફાઈ બરાબર 0 હોય તો y બરાબર આવી કિંમત થશે. અહીંયા કિંમત થશે t/4 જેટલો સમય આવશે, અહીંયા t/2 જેટલો સમય, અહીંયા 3t/4 સમય અને t સમય. તો આ રીતે તમે આપી શકો જુદા જુદા સમય. જો અડધું અંતર કાપવું હોય તો આ t/12 જેટલો, આ a હોય તો એનું અડધું અંતર માટે t/12. અહીંયા સુધી પણ જો આમાંથી t/12 બાદ કરી નાખો તો એ મળે. આમ જુદા જુદા પછી આના માટે પણ મળે. t/2 માંથી t/12 એડ કરી દો, પછી t માંથી t/12 બાદ કરી નાખો. તો આમ જુદી જુદી બાકીની બધી જ કિંમત માટે સમયગાળો મળી શકે. પણ આનો ગ્રાફ આખો સાઈન પ્રકારનો આવે. જો પ્રારંભિક કળા 0 હોય તો આખો સાઈન પ્રકારનો તમે ગ્રાફ કહી શકો. વધુમાં વધુ સ્થાનાંતર પ્લસ એ, ઓછામાં ઓછું કેટલું હશે માઇનસ એ. તો આ પ્રકારનો ગ્રાફ આવે. હવે આપણે વેગ માટે જોવાનું. આ તો એનું સ્થાનાંતર થયું. પણ જો વેગ મેળવવો હોય તો સરળાવર્ત ગતિ માટે વેગનું સૂત્ર વેગ v બરાબર dy/dt, આનું વિકલન. તો a બાર સાઈન નું તો કે cos થશે, cos ઓમેગા t પ્લસ ફાઈ, અને ફરી પાછું આ કૌંસનું વિકલન કરતો ઓમેગા, આનું 1 અને આનું 0. તો વેગનું સૂત્ર થશે a ઓમેગા cos ઓમેગા t પ્લસ ફાઈ. આ વેગ મળે. વેગ કોસ વિધેય સ્વરૂપે આપી શકાય. અને જો આને બદલે તમે ઓમેગા ને બહાર લો, એ અહીંયા રાખો, આને ધારો કે તમે આમે લખી શકો 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. તો ઓમેગા અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે, વર્ગમૂળ જો તમે કાઢશો તો આનું ધારો કે આ કઈ રીતે લીધું હે તો કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1. તો કોસ સ્ક્વેર એટલે શું થશે 1 માઇનસ સાઇન સ્ક્વેર, અને કોસ એટલે શું થશે પ્લસ ઓર માઇનસ 1 માઇનસ સાઇન સ્ક્વેર થશે. તો આને તમે અંદર ગુણી દો તો a ને અંદર ગુણી દો તો a સ્ક્વેર સાઇન સ્ક્વેર થઈ જશે ઓમેગા ટી પ્લસ ફાઈ થશે. તો આની જગ્યાએ તમે જો પ્લસ ઓર ઓમેગા a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તમે લખી શકો. આ એક સૂત્ર આપી શકે. પણ આના માટે ખાસ ધ્યાન એ રાખવાનું હોય કે પ્લસ ક્યારે લેવો, જો ઉપરની તરફ જતો ધન વાય દિશામાં જતો હોય તો વેગ ધન લેવાનો, ઋણ વાય દિશામાં જતો હોય નીચે તરફ જતો હોય તો વેગ ઋણ લેવાનો. એટલે અહીંયા તમે સ્થાનાંતર ઉપરથી નહીં મળી શકે. જો y બરાબર 0 તો v મેક્સિમમ મળે પ્લસ ઓર a ઓમેગા જેટલું મળે. જો y 0 હોય તો મધ્યમાન સ્થાને વેગ મહત્તમ, ઉપર તરફ જતો હોય તો પોઝિટિવ વેગ, નીચે તરફ જતો હોય તો નેગેટિવ. અને જો y બરાબર પ્લસ ઓર માઇનસ a હોય તો v મિનિમમ 0. પ્લસ એ મૂકો માઇનસ એટલે અંત્ય બિંદુ પાસે આ a હોય, પ્લસ હોય માઇનસ હોય તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 0 થઈ જશે, વેગ 0. તો આ એક બાબત ખાસ વેગનું સૂત્ર યાદ રાખવાનું હોય કે વેગનું સૂત્ર શું થશે v બરાબર પ્લસ ઓર માઇનસ a ઓમેગા a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, અથવા આ સૂત્ર v બરાબર a ઓમેગા cos ઓમેગા t. તો આ બે સમીકરણ ખાસ યાદ રાખવાના. તો આ રીતે વેગ તમને મળી શકે. પછી સ્થાનાંતર મળી શકે, વેગ ક્યારે મહત્તમ હોય ક્યારે મિનિમમ હોય એ પણ મળી શકે. આ ઉપરાંત જો પ્રવેગ મેળવવાનો થાય તો પ્રવેગ માટે આનું ફરી પાછું તમારે વિકલન કરવું પડે. જો પ્રવેગની કેલ્ક્યુલેશન કરવાની થાય તો આનું ફરી પાછું વિકલન કરવું પડે. a બરાબર dv/dt. તો a ઓમેગા તો 12, આનું માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અને ફરી પાછું ઓમેગા થશે એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આ પ્રવેગ થશે. અહીંયા તમે જો y પણ મૂકી શકો. અહીંયા a સાઇન ઓમેગા ની જગ્યાએ y પણ મૂકી શકો. તો y બરાબર જો 0 તો a મિનિમમ, પ્રવેગ શું થશે 0. y બરાબર પ્લસ ઓર માઇનસ a તો પ્રવેગ મેક્સિમમ, માઇનસ ઓર પ્લસ a ઓમેગા
સ્ક્વેર. તો પ્રવેગ મેક્સિમમ થશે. એ મૂકી દો, પ્લસ થાય તો આ માઇનસ, અને માઇનસ થાય તો પ્લસ, એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ હોય તો માઇનસ ઓર પ્લસ થઈ જશે. તો પ્રવેગનું આ સમીકરણ મધ્યમાંશ સ્થાને પ્રવેગ શૂન્ય, અંત્ય બિંદુએ પ્રવેગ કેવો હશે? મેક્સિમમ હશે, મહત્તમ પ્રવેગ મળે. આ તો આપણે y ના સૂત્ર લઈને ગણતરી કરી. ઇન કેસ જો x ના સૂત્ર લ્યો, a cos ઓમેગા t પ્લસ phi લ્યો, તો આના ઉપરથી વેગ તમને મળે માઇનસ a ઓમેગા sin ઓમેગા t પ્લસ phi. આનું સૂત્ર પણ એવું જ મળે. પ્રવેગનું સૂત્ર આવું થશે માઇનસ a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા t પ્લસ phi. એટલે આમ તમે જો કદાચ cos વિધેય લ્યો તો હાલે, sin વિધેય લ્યો તો હાલે, પણ બે માટે થોડુંક અહીં ડિફરન્સ છે. આમ તો આમાંય તમે એવું કહી શકો પ્રવેગ એ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ કહી શકાય. પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણ અને સ્થાનાંતરની વિરુદ્ધ. ઓમેગા અચળાંક લ્યો તો a is proportional to minus x. અહીં જો a is proportional to minus y. એટલે y અક્ષને અનુલક્ષીને વેગ પ્રવેગના સૂત્ર આપી શકો, x અક્ષને અનુલક્ષીને વેગ પ્રવેગના સૂત્ર આપી શકો. તો આમ જુદા જુદા આવા સમીકરણો આપી શકાય. આ ઉપરાંત જો ઘણી બધી વખત તમને એવો ક્વેશ્ચન પૂછે કે મહત્તમ વેગ અને મિનિમમ વેગનો ગુણોત્તર. તો મહત્તમ વેગ અને મિનિમમ વેગનો ગુણોત્તર કદાચ મેળવવાનું થાય તો એ પણ કેલ્ક્યુલેશન કરી શકાય. કે ધારો કે મહત્તમ વેગ ની કિંમત જો v મેક્સિમમ a ઓમેગા હોય, મહત્તમ પ્રવેગનું મૂલ્ય લઈ માઇનસ એમ પ્લસ ઓર માઇનસ નથી, ખાલી મૂલ્ય જ લઈ, તો આનો ગુણોત્તર એ દૂર થશે, ઓમેગા તો 1 upon ઓમેગા થશે. એટલે ઓમેગા બરાબર એ મેક્સિમમ અને વી મેક્સિમમ નો ગુણોત્તર એ ઓમેગા મળે. કારણ કે આના છેદમાં એ ઓમેગા એક વખત દૂર થઈ જશે. અને જો ઇન કેસ વી નો વી મેક્સિમમ નો વર્ગ કરો અને એ મેક્સિમમ લ્યો તો એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એ ઓમેગા સ્ક્વેર, તો આ દૂર થશે, તો કંપ વિસ્તાર મળે વી મેક્સિમમ સ્ક્વેર એ મેક્સિમમ. તો કંપ વિસ્તાર મળી શકે. તો આવા ક્વેશ્ચન જુદા જુદા પૂછે. પછી ઘણી બધી વખત જો કે કોઈ પણ પદાર્થનો મહત્તમ વેગ આપેલો હોય તો એના માટે પ્રવેગ મેળવવાનું પૂછી શકે. તો ઓમેગા કે આવર્તકાળ જાણતા હોય તો પ્રવેગ મળી શકે. કંપ વિસ્તાર આપ્યો હોય, મહત્તમ વેગ જાણતા હોય તો પ્રવેગ પણ તમને મળી શકે. એટલે જુદા જુદા આ સંબંધ પણ ખાસ યાદ રાખવાનો. આ ઉપરાંત તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછે કે કોઈ પણ સરળાવર્ત ગતિ કરતા પદાર્થ માટે તેના મહત્તમ વેગથી અડધો વેગ થાય ત્યારે તેનું સ્થાનાંતર કેટલું. કદાચ આવો ક્વેશ્ચન પૂછે કે કોઈ પણ પદાર્થ દોલિત ગતિ કરે તો એનો વેગ મહત્તમ વેગથી અડધો થાય. એટલે v નું સૂત્ર આ એક યાદ જ રાખવાનું, s સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. y ની જગ્યાએ x લખી શકો. આ મહત્તમ વેગથી અડધો બને એટલે v મેક્સિમમ બાય 2 પ્લસ ઓમેગા s સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. જો અડધો બને, મહત્તમ વેગ આટલો હશે, ખાલી અહીં મૂલ્ય લ્યો તો આ રીતે આપી શકે, તો ઓમેગા દૂર થઈ જશે. વર્ગ કરો તો s સ્ક્વેર બાય 4 s સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. y સ્ક્વેર આ બાજુ આવે તો s સ્ક્વેર માઇનસ s સ્ક્વેર બાય 4. આ બાજુ આવશે પ્લસ થઈ જાય તો 3s સ્ક્વેર બાય 4 y સ્ક્વેર બનાવે. અને y બરાબર શું મળશે? √3/2 એ. તો આ એક તમને મળી શકે. એટલે જો મહત્તમ વેગથી અડધો વેગ બને એના માટેનું સ્થાનાંતર તમે આ કેલ્ક્યુલેશન કરી શકો. સ્થાનાંતર કેટલું હશે આપણું? મહત્તમ વેગથી ત્રીજા ભાગનો થાય એના માટેનું સ્થાનાંતર. તો આવા જુદા જુદા ગાણિતિક ક્વેશ્ચન કે તો એ તમે કેલ્ક્યુલેશન કરી શકે. એટલે આમ તમે આવી બધી ગણતરી કરી શકાય. મહત્તમ વેગ, મહત્તમ પ્રવેગ એના મૂલ્ય આપ્યા હોય તો એના ઉપરથી બાકીની બધી રાશિ મળી શકે. હવે આપણે જો મહત્તમ વેગ, સ્થાનાંતર, પ્રવેગ અને બળ એના ગ્રાફિકલ માહિતી કદાચ પૂછે, એના ગ્રાફ કેવા મળતા હોય તો એના વિશે આપણે ચર્ચા કરવાની. ધારો કે આપણે કોઈ પણ સ્થાનાંતરનું સૂત્ર લઈ તો
તો સ્થાનાંતર માટે જો y બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5. તો આ એક તમે સમીકરણ આપો. આમાં phi બરાબર 0, phi 0 માટે આપણે ગણતરી કરી. તો આ એક સમીકરણ આપી શકો y બરાબર a sin ઓમેગા ટી આપી શકે. આ સ્થાનાંતરનું સૂત્ર થાય. જો અહીંયા એની ગણતરી કરી, જો ગ્રાફિકલ માહિતી દોરી, તો આનો ગ્રાફ એ સાઈન આકારનો આવશે. આનો ગ્રાફ કેવો આવશે? સાઈન આકાર. આ t/2 હશે, આ y અંતર, આ પ્લસ a અને આ શું હશે? માઇનસ a. મધ્યમાં સ્થાને ધારો કે સ્થાનાંતર સ્થાનાંતર 0 આવશે અને અંત્ય બિંદુએ અથવા અંતિમ સ્થાન પાસે y બરાબર પ્લસ ઓર માઇનસ છે. અંતિમ સ્થાન અથવા અંતિમ બિંદુ એટલે ગતિપથનું અંત્ય સ્થાન છે. કોઈ પદાર્થ દોલિત કરે તો અંત્ય સ્થાન પાસેનો સ્થાનાંતર કેટલો આવશે? પ્લસ ઓર માઇનસ. જો વેગ કીએ તો વેગનું સૂત્ર a ઓમેગા cos ઓમેગા ટી. એટલે વેગ માટે આપણે ધારો કે ગ્રાફ દોરવાનો થાય તો વેગનું સૂત્ર શું આવશે? a ઓમેગા cos ઓમેગા ટી. પ્રારંભિક કળા તો આમાં 0 લીધી હતી. તો આના માટે જો ગ્રાફ કેવો આવશે? તો કે cos વિધેય જેવો. એટલે +1 થી સ્ટાર્ટ થાય અને અહીંયા ધારો કે પૂરો થઈ જતો હશે, t સુધી પૂરો થઈ જાય. તો આના માટે આપણે એવું કહી શકાય કે જો વેગ વિરુદ્ધ આ મહત્તમ વેગ કેટલો હોય? a ઓમેગા. અને મિનિમમ વેગ માઇનસ a ઓમેગા હોય. cos ની કિંમત -1 થાય ત્યારે મિનિમમ વેગ. તો આના માટે જો મધ્યમાન સ્થાને વેગ કેટલો હશે? a ઓમેગા. પ્લસ ઓર માઇનસ. પ્લસ ઓર માઇનસ એટલા માટે ઉપર તરફ જતો હોય તો પ્લસ, નીચે તરફ જતો હોય તો માઇનસ. અને અંત્ય બિંદુ પાસે વેગ કેટલો હશે? તો કે મિનિમમ વેગ હશે 0. અહીંયા મેક્સિમમ હશે v મેક્સિમમ. અને જો પ્રવેગનો ગ્રાફ દોરવામાં આવે તો a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા ટી થઈ જાય. આનું આપણે સમીકરણ જોઈ ગયા. તો આમ તો જો આનો ગ્રાફ એ સાઈન જેવો જ આવે, પણ આગળ માઇનસ છે એટલે આના કરતા વિરુદ્ધ આવશે કે સાઈન માટે ગ્રાફ આવશે પણ આ પ્રકારનો, કે આનો ગ્રાફ આખો ઉલટો આવશે પ્રવેગ માટે, કે અહીંયા પ્રવેગ માઇનસ પ્લસ a ઓમેગા સ્ક્વેર અને માઇનસ a ઓમેગા સ્ક્વેર. તો પ્રવેગનો ગ્રાફ આવો આવશે. મધ્યમાન સ્થાને પ્રવેગ મિનિમમ હશે 0 અને આ સ્થાન પાસે જો મેક્સિમમ પ્રવેગ હશે અંત્ય બિંદુ પ્લસ અથવા માઇનસ ઓર પ્લસ a ઓમેગા સ્ક્વેર. તો આ રીતે પ્રવેગનો ગ્રાફ આપી શકાય. અને ઇન કેસ જો બળનો ગ્રાફ આપવો તો અહીંયા ધારો કે F બરાબર m a, તો માઇનસ m a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા ટી. તો બળનો ગ્રાફ એ કેવો આવશે? પ્રવેગ જેવો જ આવશે. એટલે જો અહીંયા તમે બળ દર્શાવો તો અહીંયા શું આવી જશે? m આવી જશે વધારાનું. અહીંયા શું થઈ જશે? આ તો બળ 0 જ હશે, મિનિમમ બળ 0 અને મેક્સિમમ કેટલું આવશે? તો હજી એક m એડ થઈ જશે, બાકી ક્યાંય ડિફરન્સ આવશે નહીં. પ્રવેગને બદલે જો બળ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવામાં આ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો, વેગ વિરુદ્ધ સમયનો, પ્રવેગ અથવા બળ, જો બળ લ્યો તો હાલે, તો એનો આવો જ મળશે. અને જો આના માટે ઇન કેસ બળને બદલે તમે ધારો કે પ્રવેગ લ્યો તો આવો જ મળશે, બાકી ક્યાંય ડિફરન્સ મળશે. એટલે જુદા જુદા ગ્રાફ માટે બળ, પ્રવેગ એના ગ્રાફિકલ માહિતી દર્શાવી શકાય. આ ઉપરાંત જો કે કદાચ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ નહીં તો જોયા હતા, પણ વેગ વિરુદ્ધ ધારો કે સ્થાનાંતરનો ગ્રાફ કેવો હોય તો એના વિશે આપણે ચર્ચા કરવાની. તો આ ગ્રાફ ખાસ યાદ રાખવાના છે કે જો આ પ્રકારનું સ્થાનાંતર હોય તો આવો ગ્રાફ આવશે, આ પ્રકારે સ્થાનાંતર હોય તો આ પ્રકારે વેગ હોય તો આ પ્રકારનો ગ્રાફ, કોસ પ્રકાર આ પ્રકારે હશે તો. પણ ઇન કેસ કદાચ આની અંદર તમને બદલાવે તો ઇન કેસ આ તો y માટે બધી કિંમત આપી હતી, જો x માટે કિંમત આપે a cos ઓમેગા ટી આપે તો આનો ગ્રાફ cos જેવો હશે.
આ ટી કોસ નો ગ્રાફ આ પ્રકારનો, વેગ નો કઈ તો માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી. તો આ સ્થાનાંતરિત સમય વેગ વિરુદ્ધ સમયનો માઇનસ સાઇન જેવો, એટલે આ પ્રકારે ટી માટે તમે કયો તો આ પ્રકારનો હશે. અને પ્રવેગનો જોઈ તો એ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી. તો પ્રવેગ માટે કેવો આવશે? કોસ છે પણ ઊંધો ગ્રાફ આવશે. એટલે ટી સમય આ પ્રકારનો ગ્રાફ આવશે. એટલે ખાસ ધ્યાન રાખો, જો આ પ્રકારે આપેલું હોય તો આપી શકો. બળનો ગ્રાફ પણ આવો જ આવે આના માટે. આ ઉપરાંત જો વેગ વિરુદ્ધ ધારો કે તમને સ્થાનાંતરનો ગ્રાફ પૂછે, તો વેગ અને સ્થાનાંતરનો સંબંધ જોઈએ પ્લસ ઓર માઇનસ ઓમેગા એસ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. હવે જો વર્ક કરો તો ઓમેગા સ્ક્વેર એસ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ ઓમેગા સ્ક્વેર ને છેદમાં લઈ લ્યો તો એસ સ્ક્વેર વાય સ્ક્વેર. તો વી સ્ક્વેર અહીંયા તમે ઓમેગા સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર થાય. તો વી સ્ક્વેર અપોન એસ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એસ સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો અહીંયા જો તમે આ સમીકરણ ખરેખર પેરાબોલિક પરવલય આકારનું ઉપવલય આકારનું સમીકરણ કે અહીંયા વી સ્ક્વેર ના જગ્યાએ તમે જો આનો હોલ સ્ક્વેર મૂકો, એટલે કે અહીંયા તમે જો એસ સ્ક્વેર કહી શકાય પ્લસ અથવા તો આ વાય એક્સયામની જગ્યાએ બી બરાબર 1. તો આના માટે જો આવું એક સમીકરણ આપી શકાય. તો આ વેગ વિરુદ્ધ જો આ વી લ્યો અને આ સ્થાનાંતર લ્યો, તેનો ગ્રાફ આ પ્રકારનો મળશે. આ યામ હશે એ એસ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર મળશે, અને અહીંથી અહીંયા સુધીની જે કિંમત હશે એ એસ સ્ક્વેર મળશે. આ પ્રકારનો આખો એક ઉપવલય આકારનો ગ્રાફ મળે. અને ઇન કેસ જો ઓમેગા બરાબર 1 હોય, ઓમેગા 1 થઈ જાય તો શું થશે? જો વી સ્ક્વેર ઓમેગા એસ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એસ સ્ક્વેર બરાબર 1. તો વી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર. તો આ વર્તુળ થઈ ગઈ. જો ઇન કેસ આ તો આપણે કેનો ગ્રાફ હતો? વી વિરુદ્ધ સ્થાનાંતર. આ વાય કઈ, આ વી કઈ. તો આ એ તો વર્તુળ બની ગયું. પણ ઓમેગા બરાબર 1 માટે જો ઓમેગા 1 હોય જો ઓમેગા 1 હોય તો વી વિરુદ્ધ વાય નો ગ્રાફ આખો વર્તુળાકાર આવશે. આ વી વિરુદ્ધ વેગ વિરુદ્ધ વાય નો ગ્રાફ હંમેશા કેવો આવશે? વર્તુળાકાર. અને જો અહીંયા ઓમેગા 1 ન હોય, નોટ ઇક્વલ ટુ 1, તો આખો પર મતલબ ઉપવલય આકારનો ગ્રાફ આવશે. આ દીર્ઘ અક્ષ હશે, આ લઘુ અક્ષ હશે. એટલે આ સમીકરણ ઉપરથી તમે આનો ગ્રાફની માહિતી આપી શકો કે કેવા પ્રકારનો ગ્રાફ મળશે. એટલે વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ આ ઉપવલય આકાર મળે, આ વર્તુળ. વર્તુળ તો જ મળે ખાસ કિસ્સા તરીકે ઓમેગાની કિંમત 1 થાય. જો કોણીય આવૃત્તિ 1 હોય તો જ તમને આ પ્રકારનો વર્તુળ મળે, નહીતર આ પ્રકારનો મળશે. એટલે ખાસ વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ આ પ્રકારનો હશે. તો આ પણ એક ખાસ યાદ રાખવાનું. એ સિવાય જો પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ પૂછે, પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ તો આપણે મેળવો. પ્રવેગ નું સૂત્ર ઓમેગા સ્ક્વેર વાય. તો આના માટે જો કે આનો જે ગ્રાફ આ પ્રવેગ લઈ અને આ સ્થાનાંતર લઈ તો આનો ગ્રાફ ઋણ મળશે. શા માટે? જો કે જ્યારે વાય પ્લસ હશે ત્યારે આ પ્રવેગ માઇનસ હશે. વાય બરાબર આ પ્લસ માઇનસ છે ત્યારે પ્રવેગ તો કે આ માઇનસ એ હોય ત્યારે પ્રવેગ પ્લસ હશે. અને જ્યારે વાય પ્લસ હશે, આ પ્લસ એ હશે, ત્યારે પ્રવેગ કેવો હશે? માઇનસ. એટલે આનો તમે ગ્રાફ આ પ્રકારનો આપી શકાય. અને આના માટે ઢાળ એ ઓમેગા સ્ક્વેર પણ આપી શકાય. તો
પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ આ પ્રકારનો મળી શકે. પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ તમને આ પ્રકારનો મળશે. આ ઉપરાંત જો અહીંયા એક બળનો નિયમ જોવાનો, F બરાબર ma કહી શકાય. તો m અહીંયા કિંમત મૂકી દી ઓમેગા સ્ક્વેર y, તો આને m ઓમેગા સ્ક્વેર y કહી શકાય. એટલે જો કોઈ પદાર્થ સરળાવર્ત ગતિ કરતો હોય તેના ઉપર લાગતું બળ આ પ્રકારનું હોય. પણ સરળાવર્ત ગતિ માટે આપણે સમીકરણ જોઈ ગયા માટે ની શરત F બરાબર માઇનસ ky. તો આની સાથે સરખાવો તો માઇનસ ky બરાબર માઇનસ m ઓમેગા સ્ક્વેર y. તો k બરાબર m ઓમેગા સ્ક્વેર અથવા ઓમેગા બરાબર રૂટ k upon m લખી શકાય. તો આ કોણીય આવૃત્તિનું સૂત્ર થાય. રૂટ k upon m કોણીય આવૃત્તિ થાય. જો આવર્તકાળ જોતો હોય તો 2 પાઈ upon t બરાબર રૂટ k upon m. તો t બરાબર 2 પાઈ રૂટ m upon k. t સામે જઈએ k m આમાં ના, અને આવૃત્તિ જોતું હોય તો આવર્તકાળનું વ્યસ્ત 1 upon 2 પાઈ રૂટ k upon m. તો આ આવૃત્તિનું સૂત્ર થશે. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની કે જો કોઈ પદાર્થ સરળાવર્ત ગતિ કરતો હોય તો એની કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર રૂટ k upon m લખી શકાય. આવર્તકાળ t બરાબર 2 પાઈ રૂટ m upon k એટલે બળ અચળાંક કહી શકાય. સ્પ્રિંગ માટે કયો તો સ્પ્રિંગ માટે બળ અચળાંક કહી શકાય. આવૃત્તિનું સૂત્ર 1 upon 2 પાઈ રૂટ k upon m લખી શકાય. એટલે જો સરળાવર્ત ગતિ કરતા હોય તો એનો પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતર વિરુદ્ધ હોય તો બળ એ સ્થાનાંતરના સમપ્રમાણ વિરુદ્ધ હોય. તો f બરાબર ky સાથે સરખાવો, k અને y સાથે સરખાવો તો અહીંયા તમને k બરાબર m ઓમેગા સ્ક્વેર મળશે અથવા ઓમેગા બરાબર રૂટ k upon m લખી શકાય. તો ઓમેગાની જગ્યાએ તમે 2 પાઈ upon t મૂકી દો તો રૂટ k upon m. તો t બરાબર અથવા ઉલટાવી નાખો, t ઉપર વહી જાય તો આ ઉલટાઈ જાય, m ઉપર k નીચે પછી 2 પાઈ સામે. અને આવૃત્તિ એ આવર્તકાળનું વ્યસ્ત. તો આટલી બાબત ખાસ આના ગ્રાફિકલ માહિતી, કેવા પ્રકારનો ગ્રાફ મળે, આવૃત્તિ, એના સૂત્ર, એ બધું ખાસ યાદ રાખવાનું. હવે પછી જે આપણે ટોપિક છે એ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, એને લગતા ટોપિક જોવાના કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. તો સરળાવર્ત ગતિ માટે જો વેગ, પ્રવેગ એના સૂત્ર મેળવા, પછી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. આમ તો જો કોઈ પદાર્થ દોલિત થતો હોય તો દોલિત થતા પદાર્થ માટે ધારો કે સ્પ્રિંગના છેડે m દળનો પદાર્થ લટકાવેલો અને દોલિત થાય તો દોલિત થતા પદાર્થ માટે 3 પ્રકારની ઉર્જા ધરાવતો હોય. ગતિકીય ઉર્જા હશે, સ્થિતિકીય ઉર્જા હશે અને એ સિવાય તો કે કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો અહીંયા જો બળ ઈ F બરાબર ky પ્રકારનું હોય અને જો સ્પ્રિંગના છેડે કોઈ પદાર્થ હોય, દોલિત થતો હોય, પુનઃસ્થાપક બળ લાગતું હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આના ઉપરથી આપણે થયેલા કાર્ય જેટલું હોય અને એ મેળવી ગયા હતા 1/2 k/y². તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર u બરાબર 1/2 k/y². પણ આની અંદર જો જ્યાં y 0 હોય, y બરાબર 0 માટે પ્રારંભિક સ્થિતિ ઉર્જા 0 લીધી અને y બરાબર y માટે કોઈ પણ સ્થાન માટે તો કે આ લીધેલું પ્રારંભિક સ્થિતિ ઉર્જા અથવા મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા આપણે શું લીધી 0. તો એની સાપેક્ષે બધું આ સ્થિતિ ઉર્જા માપન, કારણ કે સ્થિતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો, નિરપેક્ષ મૂલ્ય અગત્યનો. એટલે સંદર્ભ બિંદુ પાસે જ્યાં સ્થાનાંતર 0 હોય ત્યાં સ્થિતિ ઉર્જા આપણે 0 લીધી, એના સંદર્ભમાં આપણે આપશે. પછી જો આને તમે આમે લખી શકો 1/2 k a² sin² ઓમેગા t પ્લસ 5. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ પણ આપી શકાય. તો સ્થિતિ ઉર્જાના બે સૂત્ર થાય. એ જ રીતે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². તો અહીંયા તમે v ની કિંમત મૂકો તો a અથવા તો ઓમેગા સ્ક્વેર s²
cos square omega t plus 5 લખી શકો. આનું વિકલન કરીને તમે આપી શકાય કે સ્થાનાંતર એટલે શું થશે a sin omega t, તો એક ઓમેગા વધવા આવી જશે તો એનો વર્ગ કરીને તમે કિંમત મૂકી શકો. કારણ કે વેગનું સૂત્ર v બરાબર અહીંયા a ઓમેગા cos omega t plus 5, તો આ સૂત્ર થશે. અથવા k બરાબર 1/m, v નું બીજું એક સૂત્ર હતું ઓમેગા સ્ક્વેર s સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, તો આ ગતિ ઉર્જાનું સૂત્ર થશે. આ બે સૂત્ર ગતિ ઉર્જાના, આ પણ ગતિ ઉર્જાનું સમીકરણ, આ પણ ગતિ ઉર્જાનું સૂત્ર. સ્થિતિ ઉર્જાના બે સૂત્ર, આ સ્થાનાંતરના સંદર્ભમાં અને આ સમયના સંદર્ભમાં. આમાં પણ બે સૂત્ર, આ સમયના સંદર્ભમાં અને આ સ્થાનાંતરના સંદર્ભમાં. અને કુલ ઉર્જા કઈ, તો કુલ ઉર્જા E બરાબર કા બેનો સરવાળો કરો તો ચાલે, અને કા બેનો સરવાળો કરો તો પણ તમે લખી શકો. આમાં k ની જગ્યાએ તમે જો m ઓમેગા સ્ક્વેર મૂકી શકો. એમાં k ની જગ્યાએ હમણાં આપણે જોયું હતું m ઓમેગા સ્ક્વેર y સ્ક્વેર પણ મૂકી શકો. આમાં પણ k ની જગ્યાએ m ઓમેગા સ્ક્વેર. જો આ બેનો સરવાળો કરો તો y વાળું સ્ટેપ દૂર થાય. કુલ ઉર્જાનું સૂત્ર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એટલે કે 1/m ઓમેગા સ્ક્વેર s સ્ક્વેર મળે. તો કુલ ઉર્જાને આમે લખી શકે 1/k s સ્ક્વેર. તો અહીંયા જો સ્થિતિ ઉર્જા સ્થાન કે સમય ઉપર આધાર રાખે, ગતિ ઉર્જા સ્થાન કે સમય ઉપર આધાર રાખે, પણ કુલ ઉર્જા સ્થાન કે સમયથી સ્વતંત્ર, સમય ઉપર આધાર ન રાખે, સ્થાન ઉપર આધાર ન રાખે, ફક્ત કંપ વિસ્તાર ઉપર આધાર રાખે. જો કંપ વિસ્તાર વધુ તો કુલ ઉર્જા વધુ, કંપ વિસ્તાર ઓછો તો કુલ ઉર્જા ઓછી. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાનું. આના લગતા જુદા જુદા ગ્રાફિકલ માહિતી પણ તમને પૂછી શકે. જુદો જુદો જે ગ્રાફ હોય તો ગ્રાફિકલ માહિતી પણ પૂછાય. આ ઉપરાંત જો આના માટે જો બીજું એક સરેરાશ ગતિ ઉર્જા અને સરેરાશ સ્થિતિ ઉર્જા, જો સરેરાશ મૂલ્ય મેળવવું આનું તો એક આવર્તકાળ પર સંકલન લેવું પડે. પણ ખાસ જો આનું સરેરાશ મૂલ્ય sin સ્ક્વેર નું સરેરાશ મૂલ્ય 1/2 જેટલું હોય. આના માટે જો cos સ્ક્વેર નું મૂલ્ય 1/2 જેટલું હોય તો સરેરાશ મૂલ્ય એ આ જે ઉર્જા હોય એનું 1/2 મૂલ્ય, એટલે આ એક ખાસ યાદ રાખવાનું. આમ તો સંકલન કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકાય કે એક આવર્તકાળ પર આનું સંકલન લઈ અને તમે ગણતરી કરી શકો. એક આવર્તકાળ પર આનું સંકલન લઈ અને કેલ્ક્યુલેશન. પણ ધારો કે અહીંયા શોર્ટ સંકલન આપણે આપતા નથી, કારણ કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ધારો કે u બરાબર 1/k s સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5, અથવા k ની જગ્યાએ m ઓમેગા સ્ક્વેર s સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. તો આ સૂત્ર શું દર્શાવે, સાઇન વિધેય અનુસાર સતત બદલે. તો એવરેજ મૂલ્ય લેવું હોય તો સ્થિતિ ઉર્જાનું એવરેજ મૂલ્ય તો 1/m ઓમેગા સ્ક્વેર s સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. તો આનું સંકલન કરવું પડે એક આવર્તકાળ પર, અને એ સંકલન એ 1/m ઓમેગા સ્ક્વેર s સ્ક્વેર બાર આનું સરેરાશ મૂલ્ય ખાસ યાદ રાખવાનું. જો sin ઓમેગા t પ્લસ 5 હોય તો એનું સરેરાશ મૂલ્ય હંમેશા 0 થાય એક આવર્તકાળ પર, અને આનું સરેરાશ મૂલ્ય એક આવર્તકાળ પર sin સ્ક્વેર, અહીંયા ધારો કોઈ પણ થીટા હોય તો એક આવર્તકાળ પર એનું સરેરાશ મૂલ્ય 1/2 જેટલું થશે. એટલે એક બાબત ખાસ ધ્યાન રાખવાની. સંકલન કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકાય. તો આના માટે જો એવરેજ મૂલ્ય 1/2 થશે તો 1/2m ઓમેગા સ્ક્વેર s સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 1/2. આની કિંમત એ એવરેજ 1/2 જેટલી થાય. તો આ કુલ ઉર્જાની અડધી ઉર્જા થાય. એટલે સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય. એ જ રીતે ગતિ ઉર્જા મૂલ્ય પણ, ગતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય પણ કુલ ઉર્જા કરતા અડધું થાય. એટલે સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય અને ગતિ ઉર્જાનું સરેરાશ એવરેજ મૂલ્ય, એ એવરેજ મૂલ્ય કુલ ઉર્જા કરતા અડધું હોય. એ ગ્રાફિકલ માહિતી દ્વારા પણ આપણે ચેક કરવાનું હોય.
આ તો સંકલન દ્વારા તમે ચેક કરી શકો કુલ ઉર્જાનું અડધું મૂલ્ય હોય. તો આમ તમે જો સરેરાશ મૂલ્ય આ રીતે આપી શકાય. એ સિવાય જો કે આના ગતિ ઉર્જા વિરુદ્ધ સમયનો, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સમયનો અને કુલ ઉર્જા વિરુદ્ધ સમયના ગ્રાફ દોરવામાં આવે તો એ ગ્રાફિકલ માહિતી પણ આપણે જોવાની. એટલે આ બાબત ખાસ યાદ રાખવાનું હોય કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો એવરેજ મૂલ્ય એ કુલ ઉર્જાનું અડધું હોય. એ સિવાય ધારો કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લઈ તો 1/m ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 જેવું થાય. અને ગતિ ઉર્જાનું 1/m ઓમેગા સ્ક્વેર એસ સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ 5. અને કુલ ઉર્જા એની કિંમત 1/m ઓમેગા સ્ક્વેર એસ સ્ક્વેર. તો હવે જો આમાં પ્રારંભિક કળા બધે 0 હોય, phi બરાબર 0 માટે લીધું, આમાં phi બરાબર 0. તો અહીંયા ધારો કે ઉર્જા કઈ, આ સમયગાળો કઈ. તો આના માટે જો t/4 સમય, t/2 સમય, 3t/4 સમય અને t. તો આના માટે જો આપણે જુદા જુદા ગ્રાફિકલ માહિતી દોરે તો સ્થિતિ ઉર્જાનો સાઇન વિધેય જેવો ગ્રાફ હશે કે વધતો જશે તો અહીંયા સુધી વધશે. પછી જો અહીંયા ઋણમાં નહીં જાય ડી સુધી તો એનો ગ્રાફ આ પ્રકારનો આખો મળશે. આમાં ઋણ કિંમત તમને મળશે નહીં. શા માટે ઋણ નહીં મળે? તો કે સાઇન સ્ક્વેર અને સ્ક્વેરની કિંમત ક્યારે ઋણ હોઈ શકે નહીં. એટલે એનો ગ્રાફ તમને આવો મળશે. આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ થશે કે આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ હે. ઉર્જા યુ. જો ગતિ ઉર્જાનો ગ્રાફ દર્શાય તો કોસ જેવો હશે. આ જે ગ્રાફ એ ગ્રાફ ગતિ ઉર્જાનો ગ્રાફ. અને કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા કઈ એ આટલો મળશે. તો એ સમયથી સ્વતંત્ર, એ સમય ઉપર ડિપેન્ડેન્ટ રહેશે નહીં. સમય ગમે તેટલો થાય તો કુલ ઉર્જા બદલે નહીં. પણ હા, ગતિ ઉર્જા કોષ વિધેય અનુસાર બદલે. એટલે આ યલો કલરનો ગતિ ઉર્જાનો, પિંક કલરનો સ્થિતિ ઉર્જાનો. પણ અહીંયા એક તમે જોઈ શકો કે સરળાવક દોલક એક દોલન પૂર્ણ કરે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 2 દોલન પૂર્ણ કરે. તો સરળાવક દોલકની આવૃત્તિ કરતા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ બમણી હોય. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ એ સરળ આવર્ત ગતિની આવૃત્તિ કરતા 2 ગણી હોય. કે એની આવૃત્તિ કરતા 2 ગણી. આવર્તકાળ કઈ તો અડધો થાય, એ આવૃત્તિનું વ્યસ્ત થાય. આવર્તકાળ કઈ તો અડધો ને આવૃત્તિ એ 2 ગણી હોય. એટલે જ્યારે સરળાવક દોલક 1 દોલન પૂર્ણ કરે તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા 2 દોલન પૂરું. દોલન એટલે અહીંયા આવૃત્તિ એટલે જ જો પુનરાવર્તન થવા માટે લાગતો સમય એ આવર્તકાળ, એનું વ્યસ્ત એ આવૃત્તિ. એટલે એ દોલન કરશે અથવા તો 2 વખત પુનરાવર્તન થઈ જશે. આ 1 વખત પુનરાવર્તન થશે તો 2 વખત પુનરાવર્તન થશે. તો આ એક ગ્રાફ ખાસ યાદ રાખવાનો. આ તો ઉર્જા વિરુદ્ધ સમયનો ગ્રાફ હતો. જો ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ દોરવામાં આવે, કારણ કે આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સમીકરણ સ્થાનાંતરના સંદર્ભમાં આપી શકાય. તો ધારો કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/k² અથવા 1/m ઓમેગા સ્ક્વેર y.
એમ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર અને ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 એમ ઓમેગા સ્ક્વેર એસ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ એક સૂત્ર આપણે જોઈ ગયા હતા. તો આના માટે જો કે આ જે સમીકરણ આપણે જોયું હતું અને કુલ ઉર્જા 1/2 એમ ઓમેગા સ્ક્વેર એસ સ્ક્વેર. તો જો સ્થાનાંતર વિરુદ્ધ ગ્રાફ દોરવામાં આવે તો સ્થિતિ ઉર્જા માટે ગ્રાફ કેવો મળશે? તો કે સ્થિતિ ઉર્જા સ્થાનાંતર 0 આ ઉર્જા લે, સ્થાનાંતર 0 આ વાય લે, વાય 0 તો સ્થિતિ ઉર્જા 0 તો અહીંયા મળશે અને પ્લસ એ જેટલું થાય તો સ્થિતિ ઉર્જા ધન અને જો માઇનસ એ જેટલું થશે, માઇનસ એ જેટલું થાય તો સ્થિતિ ઉર્જા ઋણ. તો આના માટે આ પ્રકારનો આખો ગ્રાફ મળે. ગતિ ઉર્જાનો આવો જ ગ્રાફ મળશે પણ વિરુદ્ધ પ્રકારનો. તો ગતિ ઉર્જાનો આવો ગ્રાફ, આ ગતિ ઉર્જા હશે, આ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગ્રાફ સુરેખ મળે. સ્થાનાંતર થી પણ કેવો હોય? સ્વતંત્ર. આ કુલ ઉર્જા મળશે, ઉર્જા ઈનો ગ્રાફ, કુલ ઉર્જાનો ગ્રાફ આ પ્રકારનો મળી શકે. તો આના ઉપરથી એવું કહી શકાય કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સ્થાન સાથે બદલે તો અહીંયા જો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સમય સ્થાન સાથે બદલે પણ કુલ ઉર્જા સ્થાનથી સ્વતંત્ર. તો આના ઉપરથી થોડાક નોંધનીય મુદ્દા કહી કે y બરાબર 0 માટે અહીંયા y 0 હોય તો સ્થિતિ ઉર્જા u મિનિમમ, સ્થિતિ ઉર્જા મિનિમમ અને ગતિ ઉર્જા મેક્સિમમ. કેટલી? કુલ ઉર્જા જેટલી. ગતિ ઉર્જા મેક્સિમમ કુલ ઉર્જા જેટલી. જો y બરાબર પ્લસ ઓર માઇનસ a હોય તો સ્થિતિ ઉર્જા મેક્સિમમ કુલ ઉર્જા જેટલી અને ગતિ ઉર્જા મિનિમમ 0. તો આ એક બાબત, આ બીજી બાબત. આ ઉપરાંત જો આ બે જ્યાં છેદે ત્યાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ઇક્વલ થાય, અહીંયા ઇક્વલ થશે અને એ ઇક્વલ કેટલી હોય? તો કે કુલ ઉર્જાની અડધી. કારણ કે કુલ ઉર્જા બરાબર E બરાબર K પ્લસ U. હવે જો K અહીંયા K મૂકી દો તો 2K. K શા માટે મૂકી? K બરાબર U. તો K બરાબર શું થશે? E બાય 2. તો આના પરથી U બરાબર K બરાબર E બાય 2. તો જ્યાં છેદે ત્યાં બે ઉર્જા કેટલી થશે? અડધી થઈ જાય. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અડધી. એટલે આને તમે એવરેજ મૂલ્ય કહી શકો. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું એવરેજ મૂલ્ય કેટલું હોય? E બાય 2, અડધું મૂલ્ય. કુલ ઉર્જા કરતા અડધું. આ ઉપરાંત જો આના યામ કેટલા હશે? આ યામ ધારો કે મળ્યો હોય તો સ્થાનાંતર કેટલું હોય? તો અહીં જો બે ઉર્જા સરખાવી દો તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા 1/2 k s સ્ક્વેર 1/2 k y સ્ક્વેર, આનું 1/2 k ની બદલે ધારો કે તમે. એટલે આ પણ એક ખાસ ચોથો મુદ્દો યાદ રાખવાનો કે E બરાબર અથવા તો K બરાબર U બરાબર E બાય 2. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય સરખા મળે ત્યાં કુલ ઉર્જા કરતા અડધી હોય. અને ચોથો મુદ્દો જો K બરાબર U થાય એટલે 1/2 m ઓમેગા સ્ક્વેર y સ્ક્વેર s સ્ક્વેર માઇનસ y સ્ક્વેર આ સૂત્ર અને 1/2 m ઓમેગા સ્ક્વેર y સ્ક્વેર. આ બે સૂત્ર સરખાવી દો. ગતિ ઉર્જાનું અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર સરખાવો તો 1/2 m દૂર થઈ જશે, ઓમેગા દૂર થઈ જશે. તો s સ્ક્વેર y સ્ક્વેર બરાબર અહીંયા y સ્ક્વેર મળે. તો આ y સામે છે 2y સ્ક્વેર s સ્ક્વેર. તો y બરાબર a બાય રૂટ 2 પ્લસ ઓર માઇનસ. એનો મતલબ જો કે અહીંયા પ્લસ a બાય રૂટ 2 હશે અને અહીંયા શું હશે? માઇનસ a બાય રૂટ 2. આ P બિંદુ કઈ અને આ Q બિંદુ કઈ? તો P અને Q બિંદુના યામ, P બિંદુના યામ શું થશે? ધારો કે અહીંયા x યામ આપી આપણે તો માઇનસ a બાય રૂટ 2 અને y યામ શું થશે? E બાય 2. અને Q બિંદુના યામ આપે તો x યામ થશે a બાય રૂટ 2 પ્લસ અને આ યામ E બાય 2. આ રીતે યામ આપી શકાય. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સરખી ક્યારે થાય?
તો કે સ્થાનાંતર a બાય રૂટ 2 જેટલું હોય માઇનસ કે પ્લસ ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય અને એના મૂલ્ય કેટલા હોય કુલ ઉર્જાથી અડધા. એટલે ખાસ આટલી બાબત આપણે યાદ રાખવાની. આ સ્થાનાંતર વિરુદ્ધ ઉર્જાના ગ્રાફ ઉપરથી આટલી બાબત યાદ રાખવાની. કુલ ઉર્જા સમાન થાય ત્યારે એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા કરતા અડધું થાય અને એના સ્થાનાંતરનું મૂલ્ય a બાય રૂટ 2 જેટલું થાય, કા પ્લસ અને કા માઇનસ. તો આ રીતે આપી શકાય. તો અહીંયા સુધી આપણે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા, હવે અને નેક્સ્ટ ટાઈમ MCQ ને બધું ગણશે. એટલે અહીંયા સુધી આપણે રાખી